ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણિયા ગામમાં રસ્તો નહીં તો મત નહીંના સૂત્રો સાથે આશરે 2000 લોકોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો એલાન કર્યો છે। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણિયા ગામમાં વિકાસના અભાવે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા આશરે 2000 જેટલા ગ્રામજનોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। રસ્તો નહીં તો મત નહીંના નારા સૂત્ર સાથે ગ્રામજનોએ હવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી કોઈ મતદાન નહીં કરે। આદિવાસી બહુલ જામણિયા ગામને મુખ્ય માર્ગ સાથે જોડતો લગભગ 3 કિલોમીટરનો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે। 1994માં બનેલો રસ્તો 2006માં છેલ્લે મરામત થયો હતો, ત્યારબાદ કોઈ કામ જ નથી થયું। દર ચોમાસામાં રસ્તો ખરાબ થઈ જતા ગ્રામજનોને પોતે જ ખાડા પૂરવા પડે છે। વરસાદી મોસમમાં તો ગામ સંપર્ક વિહોણું બની જાય છે। ગામમાં માત્ર રસ્તો જ નહીં પણ પાણી, આરોગ્ય, વીજળી અને સ્મશાન જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ગંભીર અભાવ છે। પીવાના પાણી માટે પૂરતી વ્યવસ્થા નથી, નળ સે જલ યોજના હજુ સુધી પહોંચી નથી અને આરોગ્ય કેન્દ્રના અભાવે સગર્ભા મહિલાઓને રસ્તામાં જ પ્રસૂતિ થવાનો બનાવો પણ બને છે, જ્યારે ગંભીર બીમાર લોકો સમયસર સારવારના અભાવે જીવ ગુમાવે છે। શિક્ષણ ક્ષેત્રે પણ ગંભીર અસર પડી રહી છે। ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે 3 કિલોમીટર સુધી દૂર ચાલવું પડે છે। રસ્તાની ખરાબ હાલતને કારણે તેઓ બસ ચૂકી જાય છે અને અભ્યાસથી વંચિત રહે છે। વાંકલ BA કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રીતિ ચૌધરીએ જણાવ્યું કે રસ્તો ખરાબ હોવાથી ઘણી વખત કોલેજ પહોંચી શકાતું નથી, જેના કારણે ભણતર પર સીધી અસર પડે છે। વયસ્ક આગેવાન કુંવરસિંહ ચૌધરીએ જણાવ્યું કે ઘણી સરકારો આવી ગઈ પણ અમારી સમસ્યા યથાવત છે। 108 એમ્બ્યુલન્સ પણ સમયસર આવી શકતી નથી। હવે અમારો વિશ્વાસ જ તૂટી ગયો છે। ગામના આગેવાન ભરત વસાવાએ જણાવ્યું કે ગામના કોઈ સરકારી સુવિધા નથી। રોજગાર માટે પણ લોકોને 3-4 કિલોમીટર સુધી ચાલવું પડે છે। અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ। ગ્રામજનોની મુખ્ય માંગણીઓમાં 3 કિલોમીટરના રસ્તાનું તાત્કાલિક નિર્માણ, નિયમિત બસ સેવા, આરોગ્ય સુવિધા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનો સમાવેશ થાય છે। ગામના વયોવૃદ્ધોથી લઈને યુવાનો સુધી સૌએ એક સુરે જણાવ્યું કે હવે વાયદાઓ નહીં પણ હકીકતમાં વિકાસ જોઈએ। જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો જામણિયા ગામનું ચૂંટણી બહિષ્કારનું એલાન રાજ્યમાં ચર્ચાનો વિષય બની શકે છે। મારું નામ કિરણભાઈ ચૌધરી, ગામ જામણિયા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચના અમે રહેવાસીઓ છે। અમારા ગ્રામજનોની જે સમસ્યા છે એ સમસ્યા એટલી ભયંકર છે કે વર્ષોથી અમારા ગામમાં રસ્તો બનતો નથી। આવવા જવામાં ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે। એ આરોગ્ય ખાતાની હોય વાત હોય કે પછી બાળકો અભ્યાસ કરવા માટે જતા હોય। અમારા ગામમાં 8 ધોરણ સુધી છે, પછી આ 9મા ધોરણથી 12 અભ્યાસ કરવા માટે જવું પડે છે। તો ઘણી બધી સમસ્યાઓ હાલાકી ભોગવવી પડે છે। ચોમાસામાં ઘણું પાણી હોવાથી ઘણા ખાડાઓ પુરાય, ઘણા ખાડા હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે। અમારા બાજુમાં સુરત બોર્ડર છે, અમારું સેવાડાનું ગામ છે ભરૂચ। અમારું જે બાજુમાં સુરત જિલ્લામાં અમે જોઈએ તો ત્યાં રોડ સારી સુવિધાઓ છે, પણ અમારા ભરૂચ જિલ્લાની અંદર આ સેવાડાનું ગામ અમે હરેક લાભથી વંચિત રહી જાય છે। અમે ખૂબ હેરાન છે, અમે દુઃખી છે, જેથી કરીને અમને એટલી બધી સમસ્યાઓ છે કે હવે અમે અમારાથી સમસ્યા સહન થાય એમ નથી, જેથી કરીને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। રોડ નહીં તો રોડ નહીં તો। મારું નામ ચૌધરી પ્રીતિ છે। હું જામણિયા ગામની રહેવાસી છું। હું વાંકલ BA કોલેજ કરું છું। મારે આટલેથી ચાલીને જવા માટે બહુ તકલીફ છે। આટલેથી આશરે 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેમાં કેટલીક વાર બસ પકડાય છે અથવા છૂટી પણ જાય છે, જેમાં પાછા પરત આવવું પડે છે, જેથી પરત આવવું પડે છે અને અભ્યાસથી વંચિત રહેવાય છે। કેટલીક વાર મારા સાથેના મિત્રો પણ બસ છૂટી જાય છે અને તેઓ પાછા પરત આવે છે, તેઓ પણ અભ્યાસથી વંચિત રહે છે। આશરે 20 થી 25 વર્ષ થયા આ રસ્તો બન્યો નથી, જેથી અમને જવામાં પણ ખૂબ તકલીફ થાય છે અને આવવામાં પણ। અને ચોમાસામાં તો ભરપૂર પાણી હોય છે, તેથી ચોમાસામાં તો બહુ તકલીફ થાય છે। કેટલીક વાર તો એવું બને છે કે ચાલતા જવામાં તો શિયાળામાં તો એમ અંધારું હોય તેથી બીક લાગે છે અને ક્યારેક આવતા પણ અંધારું થઈ જાય છે, તો રસ્તો સુમસામ હોય છે તેથી બીક લાગે છે। આમ તબીબી સારવાર પણ યોગ્ય રીતે મળતી નથી। વિજય વસાવા, RN ન્યૂઝ, નેત્રંગ।